મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે કોઈ પણ વસ્તુની પાસ્ટની પ્રાઇસ મુવમેન્ટના આધારે એનું ફ્યુચર નક્કી કરવું એને કહેવાય ટેકનિકલ એનાલિસિસ. તો સ્ટોક માર્કેટમાં ટેકનિકલ એનાલિસિસ કરવા માટે ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સ્ટોકની પાસ્ટની પ્રાઇસ મુવમેન્ટને ચાર્ટના આધારે જોવામાં આવે છે. ચાર્ટની એક્સ ધરી પર સમયને દર્શાવવામાં આવે છે અને ચાર્ટની વાય ધરી પર પ્રાઇસને દર્શાવવામાં આવે છે. ચાર્ટ ટોટલ 3 પ્રકારના હોય છે. એક હોય છે લિનિયર ચાર્ટ, જે આ પ્રમાણે હોય છે. સેકન્ડ હોય છે બાર ચાર્ટ, જે આ પ્રમાણે હોય છે. અને થર્ડ મોસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ કેન્ડલસ્ટિક ચાર્ટ, જે આ પ્રમાણે હોય છે. સ્ટોક માર્કેટમાં ટેકનિકલ એનાલિસિસ કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે જાપાનીઝ કેન્ડલસ્ટિક ચાર્ટનો યુઝ કરવામાં આવે છે. જાપાનીઝ કેન્ડલસ્ટિક ચાર્ટના આધારે સ્ટોકની પ્રાઇસ મુવમેન્ટનું ડિટેલ એનાલિસિસ ખૂબ જ સરળતાથી કરી શકાય છે.